ઓમ નમોસ્તુ 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 પ્રણવલોય શૌત્રિકાળવર્તી અર્હંતાણમ પ્રણવલોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ પ્રણવલોય શૌત્રિકાળવર્તી આહિર્યાણમ પ્રણવલોય શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ પ્રણવલોય શૌત્રિકાળવર્તી શવશાહુણમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એગોમેશા સદોપાજ્ઞાન દર્શન લખણો શેષામે બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક અરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. સમયસારજી પરમાગમ શાસ્ત્ર પરમોત્કૃષ્ટ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે. જે દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્રમાં કર્તા કર્મ અધિકાર સ્પેશિયલ કુંદકુંદ આચાર્ય ભગવાને લખેલો છે. ભરત ક્ષેત્રમાં અનેકો શાસ્ત્ર આચાર્યો દ્વારા લખવામાં આવેલા છે, પણ તેમાં કર્તા કર્મ અધિકાર નામનો સ્પેશિયલ અધિકાર માત્ર એક સમયસાર પરમાગમમાં તેની રચના કરવામાં આવેલી છે. કારણ કે અનાદિથી જીવને કોઈ પણ પરિણામનો હું કરતા અને તે પરિણામ મારું કર્મ, ચાહે તો પરદ્રવ્યના પરિણામ હો કે ચાહે તો પોતાના દ્રવ્યમાં પોતાના થતા વિભાવ પરિણામ હો, અનાદિથી તેનો કરતા જીવ તેને અજ્ઞાન દશામાં ભાસી રહ્યો છે. તેવી કર્તા કર્મની ભ્રાંતિ, એ કર્તા કર્મનું અજ્ઞાન, જ્યારે કર્તા કર્મનું સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે દ્રષ્ટિપૂર્વક, ત્યારે તે કર્તા કર્મનું અજ્ઞાન તેનું ચાલ્યું જાય છે. એવા કર્તા કર્મના અજ્ઞાન ભાવને દૂર કરાવવા માટે કુંદકુંદ આચાર્ય ભગવાને આ સમયસાર પરમાગમમાં કર્તા કર્મ અધિકારની રચના કરેલી છે. આખો કર્તા કર્મ અધિકાર અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે લખાયેલો છે અને કર્તા કર્મનું વાસ્તવિક જ્ઞાન સમ્યક પ્રગટ કરાવવા માટે લખવામાં આવ્યો છે. કારણ કે કર્તા કર્મનું અજ્ઞાન અનાદિથી જીવને ચાલે છે. એ અજ્ઞાન દૂર કેમ થાય અને સમ્યક પ્રકારે જ્ઞાનનો ઉત્પાદ કેવી રીતે દ્રષ્ટિપૂર્વક થઈ જાય, તેની મુખ્ય રૂપે ચર્ચા આ કર્તા કર્મ અધિકારમાં કરવામાં આવેલી છે.
ઘણી જગ્યાએ આ કર્તા કર્મ અધિકારમાં આત્માને જ પરિણામનો કર્તા કહેવામાં આવે કે કોઈ પણ પરિણામ થાય તો એનો કર્તા પરદ્રવ્ય નથી, પણ આત્મા જ તે પરિણામનો કર્તા છે. એવું પણ કથન, એવું પણ વાક્ય, એવું પણ કર્તાપણું સિદ્ધ કરે આમાં. પણ મુખ્ય રૂપથી તેમાં એમ સમજવું કે કોઈ એમ માને કે પરદ્રવ્ય મારા પરિણામને કરાવે છે, તો તેમ નથી. તે માટે પોતાના પરિણામનો કરતા પોતાનું જ દ્રવ્ય છે. અને ખરેખર તો પૂજ્ય ગુરુદેવ શ્રીના ભાવપૂર્વક જો આપણે ચાલીએ તો પરિણામનો કરતા પરિણામ છે, દ્રવ્ય તો અકર્તા રહીએ છે. એવી કોઈ વ્યવસ્થા અહીંયા આ કર્તા કર્મ અધિકારમાં બતાવવામાં આવેલી છે કે અનાદિનું કર્તા કર્મનું અજ્ઞાન, એ અનાદિનું કર્તા કર્મનું અજ્ઞાન એક સમયમાં કર્તા કર્મનું સમ્યક જ્ઞાન પ્રગટ થતાં એક સમયમાં કર્તા કર્મનું અજ્ઞાન ચાલ્યું જાય છે. એવી કોઈ રચના અહીંયા કરવામાં આવેલી છે કર્તા કર્મ અધિકારમાં. આપણી શરૂઆતથી ચર્ચા 69 ગાથાથી ચાલુ થઈ આ 99 ગાથા સુધી આપણે પહોંચ્યા છીએ. ઘણા ટાઈમથી આ ચાલે જ કર્તા કર્મ અધિકાર. પણ એ કર્તા કર્મ અધિકાર એક એવો છે કે એ જ્યારે એને સમજાઈ જાય છે આખા સમયસારમાં, ત્યારે અકર્તા સ્વભાવ એની નજરમાં આવી જાય છે. એટલે કર્તા કર્મ અધિકાર ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું પણ બહુ વજન હતું. જ્યારે 15મી વખતનું સમયસાર ચાલતું હતું ત્યારે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર જ્યારે લેવામાં આવ્યો ત્યારે તેમાં સ્પેશિયલ પાછો કર્તા કર્મ અધિકાર ગુરુદેવ ઉપાડ્યો. એમાં શા માટે ઉપાડ્યો એમાં કર્તા કર્મ અધિકાર? કે ઘણી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પણ ચર્ચાઓ કર્તા કર્મ સંબંધી આવેલી છે. અને કર્તા કર્મ પણ એ જે અજ્ઞાન ભાવ અનાદિનો ચાલે છે એ અજ્ઞાનનું મૂળિયું છે. એમાં પ્રત્યેક સમયે જીવ પરદ્રવ્યનો અથવા પોતાના વિભાવિક પરિણામનો કરતા પ્રત્યેક સમયે બન્યા કરે છે. તે કરતાપણાનું અજ્ઞાન છોડાવવા માટે કર્તા કર્મ અધિકાર વારંવાર ગુરુદેવ પણ એમાં ઘણી ગાથાઓ યાદ કરતા હોય છે. એવી કોઈ એક મહત્વની ગાથા આ 100 નંબરની ગાથા આવી રહી છે. આપણે 99 ગાથા જોઈ અને તરત 100 નંબરની ગાથા ઉપર જાશું. એટલી બધી સુંદર ગાથા છે કે જ્યાં ને ત્યાં પોતે પોતાનું નિમિત્તપણાની સ્થાપના કર્યા કરે છે કે હું કરતા તો હતો નહીં, મેં તો એ કાર્ય કર્યું નથી, પણ હું ત્યાં હાજર હતો, હું નિમિત્ત હતો, ત્યાં મારી હાજરી હતી, ત્યાં એ કાર્ય થયું મને ખબર છે, મારી હાજરી હતી ત્યાં, હું નિમિત્ત તરીકે હતો. એ જે નૈમિતિકનું અજ્ઞાન જે એનું ચાલે છે અનાદિથી, નૈમિતિક પરિણામ જ્યારે પરમા થાય ત્યારે હું નિમિત્ત હતો, એવી જે બુદ્ધિ અનાદિથી અજ્ઞાન રૂપ ચાલી રહી છે એ બુદ્ધિ તોડાવવા માટેની એક અપૂર્વ ગાથા 100 નંબરની ગાથા આવે છે. એ હમણાં 100 નંબરની ગાથા આપણે જોશું. એટલી બધી સુંદર ગાથા છે. આખી આ 100 નંબરની ગાથા અનાદિકાળની અજ્ઞાનીની ભ્રમણા તોડાવવા માટેની છે. અનાદિકાળની અજ્ઞાનીની આ ભ્રમણા ચાલે છે કે હું કરતા નથી, હું કોઈ પરિણામને કરતો નથી, પરદ્રવ્યના પરિણામનો કરતા નથી, હું વ્યાપક નથી, પણ એ કાર્ય થયું ત્યારે હું નિમિત્ત હતો, મેં કાંઈ કર્યું નથી, હું તો નિમિત્ત હતો. એમાં આ મોટી ભ્રાંતિ, કરતા કર્મ કરતા મોટી ભ્રાંતિ નૈમિતિકની. નિમિત્તપણે કરતા પણ ભાસે છે એને. એ કહે છે એમ કે હું તો માત્ર નિમિત્ત હતો ત્યારે, પણ અંદરમાં એના ગર્ભમાં, એના અભિપ્રાયમાં, અંદરમાં હું ન હોત ને ત્યાં તો આ કાર્ય ન થાત એવી ગંધ પડી છે અંદરમાં, દુર્ગંધ, એવી કરતાપણાની ગંધ પડેલી છે અંદર. એ તોડાવવા માટે આ 100 નંબરની ગાથા લખી આચાર્ય ભગવાને. આચાર્ય ભગવાન માત્ર જાણનાર છે, બધું જાણે છે. અજ્ઞાનીના પરિણામ કેવા ચાલે છે, અજ્ઞાનીનું અજ્ઞાન કેવી રીતે ચાલે છે, અજ્ઞાનીનું અજ્ઞાન કેવી રીતે દ્રઢ થઈ ગયું છે. નિમિત્તપણે પોતાને સિદ્ધ કરીને પણ કરતાપણાની અંદરમાં અભિપ્રાયમાં સ્થાપના અવ્યક્તપણે અંદરમાં અહમપણાનો ભાવ કેવી રીતે એ પ્રગટ કર્યા કરે છે. તે જે તેની માન્યતા અનાદિથી ચાલે છે તોડાવવા માટે 100 નંબરની ગાથા લખી છે. 99 નંબરની ગાથા આપણે થોડી જોયેલી, આપણે જોઈ લઈએ. એમાં વ્યાપક ભાવની ચર્ચા છે. એમાં વ્યાપક ભાવમાં પરદ્રવ્ય સાથે જે વ્યાપક ભાવ એનો
જે અનાદિથી એની ભ્રાંતિ ચાલે છે કે પરદ્રવ્ય સાથે વ્યાપક તો કોઈ દિવસ પોતાનું દ્રવ્ય થઈ શકે નહીં. જો એ તન્મય બની જાય પરદ્રવ્ય સાથે તો ત્રિકાળી દ્રવ્યોનો જ નાશ થઈ જાય. વ્યાપક ભાવથી જો વિચાર કરે તો ત્રિકાળી દ્રવ્યોનો નાશ થાય. નિમિત્ત નૈમિતિક ભાવથી જો વિચાર કરે તો પોતાના જ્ઞાન પરિણામનો નાશ થઈ જાય. આ બે વાત આ બે ગાથામાં ભરેલી છે. જો વ્યાપક ભાવથી પોતાને વિચારમાં લે અને પરદ્રવ્ય સાથે જો પોતાનો આત્મા તન્મય થઈ જાય વ્યાપક ભાવે તો ત્રિકાળી દ્રવ્યોનો નાશ થઈ જાય. પરદ્રવ્ય સાથે તન્મય થઈ ગયો પોતાનું આત્મા તો ત્રિકાળી દ્રવ્ય નાશને પામી જાય અને વ્યાપક ભાવપણાથી છૂટી અને નિમિત્ત નૈમિતિક સંબંધમાં આવે કે ત્યાં કાર્ય થયું નૈમિતિક ત્યારે હું નિમિત્ત હતો તો એના જ્ઞાન પરિણામની ઉત્પત્તિ ન થાય એટલે જ્ઞાન ભાવનો નાશ થઈ જાય છે. એકમાં દ્રવ્યનો નાશ, એકમાં સમ્યક પરિણામનો નાશ થાય છે. જ્ઞાતા દ્રષ્ટાપણાની સદાય ઉદાસીન અવસ્થા છે એનો ત્યાગ કરીને 69 ગાથામાં આવ્યું. જ્ઞાતા દ્રષ્ટાપણાની સદાય ઉદાસીન રહેતી અવસ્થાનો ત્યાગ કરીને નિમિત્ત નૈમિતિક ભાવ સંબંધમાં પોતાની જ્ઞાતા દ્રષ્ટા અવસ્થાનો ત્યાગ કરે છે. એ જ્ઞાતા દ્રષ્ટા પણ રહી શકતો નથી ને નિમિત્ત બનવા જાય છે કોઈ કાર્યમાં તો ત્યાં જ્ઞાન પરિણામનો નાશ થાય છે અને પરદ્રવ્ય સાથે તન્મય બને વ્યાપક ભાવથી તો ત્રિકાળી દ્રવ્યોનો નાશ થાય છે. આવા પોતાના જ્ઞાયકનો નાશ અને સમ્યક પરિણામનો નાશ એવા નાશ કેમ ન થાય એના માટે આ 99 ને 100 ગાથા આચાર્ય ભગવાને રચના કરીને લખેલી છે. ખૂબ સુંદર ચર્ચા છે. બધી ચર્ચાઓ તો આચાર્ય ભગવાન કરતા હોય ને એ અજ્ઞાની જ્ઞાની કેમ થાય, એની સમજણ કેમ વધી જાય અને જ્ઞાન ભાવ રૂપે કેમ પરિણમી જાય અને અકર્તા સ્વભાવ કેમ દ્રષ્ટિમાં આવી જાય એના માટે આ રચના બધી થતી હોય છે. એવી કોઈ આ સુંદર ચર્ચા 99 ને 100 ગાથામાં ભરેલી છે. તો 99 ગાથા તો આપણે ગાથા બોલાઈ ગઈ હતી જોયેલી કે વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે. વ્યવહારી લોકો હોય એની માન્યતા હોય એ સત્યાર્થ કેવી રીતે હોય? તો એને વ્યવહારી લોકો જ ન કહી શકાય. વ્યવહારી લોકોની જે માન્યતા હોય એ બધી અસત્યાર્થ હોય છે, જૂઠી હોય છે, ખોટી હોય છે, ભ્રમણારૂપ હોય છે, ભ્રાંતિરૂપ હોય છે, અજ્ઞાન રૂપ હોય છે. વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ કહે છે. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા ઠરે. પરદ્રવ્યની સાથે પરદ્રવ્યને જો જીવ કરવા જાય પોતાના આત્માને છોડી અને આત્મા અને પોતાના જ્ઞાન પરિણામને છોડીને પણ આત્મા પરદ્રવ્યની ક્રિયાને જો કરવા જાય, શરીરની ક્રિયા, દેહ મન વાણીની ક્રિયા, પર પદાર્થની ક્રિયા જો એની ક્રિયાને કરવા માટે જાય તો તન્મય બની જાય ત્યાં. અને તન્મય બની જાય તો ખરેખર એને કરતા પણ કહેવાય જો તન્મય બની જાય તો. પણ તન્મય બનતો જ નથી. શું કહે છે? પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને. જો કરે તો તન્મય બની જાય પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા ઠરે. તન્મય થતો નથી એટલે કરતા બનતો નથી. જેની સાથે તન્મય થાય આત્મા તેનો કરતા કહેવામાં આવે. પરદ્રવ્ય સાથે તન્મય વ્યાપક ભાવે નથી થતો એટલે તેનો કરતા કહેવામાં આવે નહીં. એટલે પરદ્રવ્યથી પૃથક આખો જે આપણે લીધું હતું પ્રમાણનું દ્રવ્ય સવિકલ્પ પ્રમાણ એ ખરેખર પરદ્રવ્યથી પૃથક પોતાનું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે. એ દ્રવ્ય પોતાના પરિણામમાં તન્મય થઈ શકે પણ પરદ્રવ્યના પરિણામમાં તન્મય ન થઈ શકે. એવી પરદ્રવ્યથી પોતાના દ્રવ્યને જુદા પાડવાની એક બે દ્રવ્યની ભિન્નતાની ચર્ચા આમાં આચાર્ય ભગવાન કરે છે. વ્યાપક ભાવ, વ્યાપક દ્રવ્ય ને વ્યાપ્ય પરદ્રવ્ય. તો વ્યાપક પરદ્રવ્ય સાથે જો તન્મય થઈ જાય આત્મા તો ખરેખર તે પરિણામનો કરતા બને. પણ તન્મય તો પરદ્રવ્ય સાથે થતો નથી માટે તેનો કરતા બનતો નથી. જો શું કહે છે? જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અથવા પરદ્રવ્યમય થઈ જાય પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કરતા બનતો નથી. દેહ મન વાણી સાથે તન્મય થઈ જાય, કોઈ પર પદાર્થ સાથે તન્મય થઈ જાય, કોઈ બાહ્ય વેપારની ક્રિયાઓ, દુકાનની ક્રિયાઓ, ફેક્ટરીની ક્રિયાઓ, ઘર ચલાવવાની ક્રિયાઓ, રસોઈની ક્રિયાઓ જો જીવ
કરવા માંડે અને તન્મય થઈ જાય તેની સાથે વ્યાપક ભાવે, તો તે ક્રિયાનો કર્તા બને, પણ તન્મય થઈ શકતો નથી. જ્યાં એ ક્રિયા ચાલતી હોય ત્યારે એ હોય ત્યાં તો પણ તે ક્રિયાનો કર્તા નથી બનતો. જો ક્રિયાનો કર્તા તે બની જાય તો નિત્ય આ જીવ છે તો દરેક વખતે એવી જ ક્રિયાઓ થયા કરે, માટે તે કર્તા બનતો નથી. જો પરદ્રવ્યને કરે તો જરૂર તન્મય તે બને, પણ વ્યાપક ભાવે કરતા કદી આત્મા પરદ્રવ્યના પરિણામનો કે પરદ્રવ્યનો બની શકતો નથી. જો ટીકા જો નિશ્ચયથી એટલે કે ખરેખર વાસ્તવિકપણે આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે, પરદ્રવ્યને સ્વરૂપ કર્મને એટલે કાર્યને, પરદ્રવ્યનું કોઈ કાર્ય, પૂતગલનું કોઈ કાર્ય, પૂતગલના કોઈ કાર્યને પરદ્રવ્ય સ્વરૂપ કર્મ એટલે પૂતગલનું કોઈ કાર્ય જો આત્મા નિશ્ચયથી ખરેખર કરે, શરીરનું કાર્ય, દેહ મન વાણીનું કાર્ય જો આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે તો પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી તે આત્મા નિયમથી તન્મય પરદ્રવ્યમય થઈ જાય. જો તે કોઈ પરદ્રવ્ય સ્વરૂપ કર્મ એટલે કાર્યનો કરતા જો આ જીવ બની જાય તો ખરેખર એમ કે છે કે આ પરિણામી આત્મા જે છે એનું પરિણામ તે થઈ જાય. પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે એ કાર્ય, આ પરિણામીનું કાર્ય તે પૂતગલનું કાર્ય છે, તે આ પરિણામી દ્રવ્ય છે એનું કાર્ય થઈ જાય તો પોતાના પરિણામી દ્રવ્યના પરિણામ જે છે મોહ રાગ દ્વેષના પરિણામ, અજ્ઞાન પરિણામ, એ અજ્ઞાન પરિણામનું નિમિત્ત પામીને અહીંયા કાર્ય થાય છે. તો આ પરિણામનો કરતા જો જીવ ન હોય, જો તેની સાથે વ્યાપક ન હોય અને જો પરદ્રવ્ય સાથે વ્યાપક થઈ જાય એવો પ્રસંગ તો ક્યારેય બનતો નથી. જો પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી તે આત્મા નિયમથી તન્મય પરદ્રવ્યમય થઈ જાય, પરંતુ તે તન્મય તો થતો નથી. કદી એ પરિણામીપણું બીજાના કોઈ દ્રવ્યના પરિણામ સાથે તન્મય એ પરિણામી આત્મા થઈ શકતો નથી. કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય. કોઈ દ્રવ્ય એટલે પોતાનું જીવ દ્રવ્ય, પોતાનું ચૈતન્ય તત્વ, પોતાનો જ્ઞાયક ભાવ પરિણામી તત્વ, પોતાનું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ પ્રમાણ જે છે એ કોઈ પણ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય, પૂતગલ દ્રવ્યમય જીવ દ્રવ્ય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિનો દોષ આવે. દ્રવ્યના નાશની આપત્તિનો દોષ આવે એટલે પૂતગલ દ્રવ્યનો નાશ થતા આ જીવનો પણ નાશ થઈ જાય. આ તો અવિનાશી તત્વ છે, આ તો ચૈતન્ય તત્વ છે, આ તો જ્ઞાનમય તત્વ છે. આના પરિણામ જો જોવા હોય તો એના પરિણામમાં પણ જે પરિણમન ચાલે છે તેની સાથે તો તે તન્મય થઈ શકે, તે પણ ખરેખર વાસ્તવિક તન્મયપણું ત્યાં પણ નથી. તે પણ આ પરિણામ પૂતગલના પરિણામ સાથે તન્મય નથી, એટલે પોતાના પરિણામ સાથે તન્મયપણું ઉપચારથી, વ્યવહારથી એક દ્રવ્યમાં એક દ્રવ્યનું જ પરિણામ સાથે અપરિણામીનું તન્મયપણું હોય, વ્યાપકપણું હોય એ અપેક્ષાએ વ્યવહારથી તેમ કહેવામાં આવે કે પરદ્રવ્ય સાથે તન્મય નથી થતો પૂતગલ સાથે, એટલે પોતાના પરિણામ સાથે તન્મય છે. તો જો કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિને દોષ આવે. માટે આત્મા વ્યાપક ભાવથી પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા નથી. પરદ્રવ્ય સ્વરૂપ કર્મ પૂતગલ જે છે એનું કાર્ય, જે કાંઈ કર્મ એટલે કાર્ય થયા કરે છે તેનો કરતા જીવ દ્રવ્ય પૂતગલના પરિણામનો ક્યારેય પણ બની શકતો નથી. જો બની જાય, જો તન્મય થાય તો પરદ્રવ્યના કાર્ય કરી શકે. તે તન્મય થતો નથી તેની સાથે, પરદ્રવ્ય સાથે. શા માટે તન્મય થતો નથી? કે પોતાના દ્રવ્યનું તન્મયપણું છોડતો નથી, પોતાના પરિણામનું તન્મયપણું છોડતો નથી, એટલે બીજાના પરિણામ સાથે તન્મય થવા જઈ શકતો કદી નથી. માટે ખરેખર વ્યાપક ભાવથી આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા કદી બની શકતો નથી. કોઈ ચેતન પરિણામ જળ પરિણામનો કરતા બની શકતો નથી. કોઈ જીવ દ્રવ્ય પૂતગલના પરિણામનો કરતા બની શકતો નથી. જળ ભાવે જળ પરિણમે ચેતન ભાવ, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. ચેતન કોઈ જળની ક્રિયા ન કરી શકે અને જળ ખરેખર કોઈ ચેતનની ક્રિયા ન કરી શકે. તેમ જળ ચેતનની ભિન્નતામાં બે દ્રવ્યની ભિન્નતા, જીવને પૂતગલની ભિન્નતા બતાવે છે કે જો પૂતગલના પરદ્રવ્ય સ્વરૂપ કર્મ એટલે કે કોઈ કાર્ય પરદ્રવ્યનું પૂતગલનું કાર્ય કોઈ હોય, એ જીવ જો એને વ્યાપક ભાવે કરે તો તન્મય બની જાય અને તન્મય બનતા
તેના નાશે આ દ્રવ્યનો પણ નાશ થવાનો પ્રસંગ એવો ઉત્પત્તિ થઈ જાય. માટે તેવું તો કોઈ દિવસ બનતું નથી. માટે પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા નથી. અહીંયા બે દ્રવ્યની ભિન્નતા બીજા દ્રવ્યનો કરતા જીવ દ્રવ્ય નથી, પૂતગલ દ્રવ્યનો. એટલી મર્યાદિત વાત, વ્યાપક ભાવ એની સાથે નથી, એટલે એની સાથે તન્મય આત્મા બનતો નથી પૂતગલ સાથે, માટે તેનો કરતા બનતો નથી, એમ અહીંયા બતાવવામાં આવે છે. હવે એનો ભાવાર્થ છે, એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થાય તો બંને દ્રવ્યો એક થઈ જાય. જો જીવ દ્રવ્ય છે એ પૂતગલ દ્રવ્યનો કરતા બની જાય તો બે દ્રવ્ય એક થઈ ગયા, તો જગતમાં બે દ્રવ્યની સિદ્ધિ ન થાય. 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે, જીવ, પૂતગલ, ધર્મ આકાશ કાળ. એમાં જો જીવને પૂતગલ બે એક થઈ જાય તો 5 દ્રવ્ય થઈ જાય. તો એમ કહેવા માંગે છે કે એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થાય તો ખરેખર બંને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તા કર્મપણું અથવા પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. કર્તા કર્મપણું પણ એક દ્રવ્યમાં હોય, બીજા દ્રવ્યનું કર્મ તો આ જીવ કર્તા થઈને કરી ન શકે, અને બીજા દ્રવ્યના પરિણામ પણ આ જીવ પરિણામી છે તે ન કરી શકે. પરિણામી કહેતા અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી દ્રવ્ય, એમ અહીંયા કહેવા માંગે છે. એ પરિણામી દ્રવ્ય ખરેખર બીજા દ્રવ્યના પરિણામને ન કરી શકે. એ પરિણામી દ્રવ્ય કહેતા જ પોતાના પરિણામનું કર્તાપણું એમાં પરનું નથી, એટલે પોતાના પરિણામનું કર્તાપણું પરિણામી દ્રવ્યમાં રહેલું છે એમ કહી શકાય ઉપચારથી. એમ અહીંયા સિદ્ધ કરે છે. એટલે કે છે કે કર્તા કર્મપણું અથવા પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય તો તે દ્રવ્યનો નાશ થાય, એ મોટો દોષ આવી જાય. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય તો મોટો દોષ આવી જાય, વિપ્લવ સર્જાઈ જાય જગતમાં. એટલે કે જો બે દ્રવ્ય જ ન રહીએ, જીવ અને પૂતગલ, તો કાં તો એમ થઈ જાય કે બધાય પૂતગલના લક્ષ્ય થતો રાગ જ બંધ થઈ જાય, દરેક જીવ વિતરાગ થઈ જાય. અને જો પૂતગલ દ્રવ્ય જ રહીએ, જીવ દ્રવ્યનો નાશ થઈ જાય તો ચેતનપણું જ સંભવે નહીં. તો જાણનાર તત્વ જ ન રહીએ તો વિશ્વ અને લોકાલોકને જાણનાર તત્વનો નાશ થઈ જાય તો ખરેખર જીવની અસ્થિ જ બંધ થઈ જાય. એવું તો કદી બની શકતું નથી. માટે અહીંયા કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ કદી થતું નથી. કોઈ સમયે કોઈ કાળે ક્યારેય પણ એવો પ્રસંગ નહીં બને કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય ને 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાંથી કોઈ એક દ્રવ્યનો અભાવ થઈને 5 દ્રવ્ય થઈ જાય. અનાદિ અનંત 6 દ્રવ્ય સ્વરૂપ લોક રહેલો છે. અનાદિ અનંત જીવ વસ્તુ ચેતના સ્વરૂપી જ્ઞાનમય પરમાત્મા અનાદિ અનંત અખંડ રૂપે રહેલો છે. તે કદી પણ નાશ પામતો નથી, અને તે સદાય જાણનારપણે રહે છે. અને સદાય જાણનારપણે રહેતો હોવાથી જેટલા બીજા દ્રવ્યો 5 દ્રવ્યો અને અન્ય જીવોરૂપ 6 દ્રવ્યો છે તેની અસ્થિનું ખરેખર ખ્યાલપણું આ જીવ દ્રવ્યમાં આવે છે. માટે જીવ દ્રવ્યની સત્તા છે તે ખરેખર વૈભવવાન, શક્તિશાળી, ચેતનાથી સબર, જ્ઞાનમય અને જાણનાર દેખનાર સત્તા છે. એ જાણનાર દેખનાર સત્તા તે ખરેખર મારી સત્તા અને હું છું, એમ અહીંયા અકર્તા સ્વભાવ ઉપર હમણાં એ આ 100મી ગાથામાં લઈ જશે આચાર્ય ભગવાન. આ વાત એવી અલૌકિક છે કે કેટલી ક્રમસર ગાથાઓ આવે છે આચાર્ય ભગવાનની. જો વ્યાપકપણું છોડાવવામાં 2 દ્રવ્યની ભિન્નતા બતાવે છે, અને હમણાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છોડાવવામાં 2 દ્રવ્યની ભિન્નતા બતાવશે. પણ વ્યાપક છોડાવવામાં 2 દ્રવ્યની ભિન્નતામાં અને અહીંયા જે 100મી ગાથામાં 2 દ્રવ્યની ભિન્નતામાં જે ફરક છે, આમાં વ્યાપકપણાનો અભાવ બતાવે છે પરદ્રવ્ય સાથે, અને અહીંયા 100મી ગાથામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ બતાવીને આત્માને નિમિત્ત નૈમિત્તિકથી જુદો કરતા બતાવશે. એ બહુ પ્રયોજનભૂત ગાથા હમણાં સિદ્ધ કરશે. એટલે કહે છે કે તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કહેવો ઉચિત નથી. કોઈ દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યનું કરતા બની શકતું નથી. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા બની જાય તો ખરેખર 2 દ્રવ્ય ખરેખર રહે નહીં, અને મોટો દોષ આવી જાય તો ખરેખર એવો બનાવ તો ક્યારેય બનતો નથી. એમ કરીને અહીંયા વ્યાપક ભાવથી ખરેખર કરતા આત્મા નથી એમ અહીંયા
સિદ્ધ કરે છે. વ્યાપકપણું પણ ખરેખર બે દ્રવ્ય વચ્ચે ક્યારેય ન હોય. એક દ્રવ્યમાં પોતાના દ્રવ્ય અને પોતાની પર્યાય વચ્ચે જ વ્યાપકપણું હોય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય એ બે દ્રવ્યની બે પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. વ્યાપકપણું એક જ દ્રવ્યમાં પોતાના પરિણામ સાથે વ્યાપકપણું હોય. પરદ્રવ્ય સાથે વ્યાપકપણું ન હોય. નિમિત્ત નૈમિત્તિક સંબંધપણું એક દ્રવ્યમાં એ જ દ્રવ્યના પરિણામ સાથે કદી ન હોય. નિમિત્ત નૈમિત્તિકપણું હંમેશા બે દ્રવ્યની બે પર્યાયો વચ્ચે હોય. એટલે આ બે ગાથામાં આ રીતે ફરક છે. પણ વ્યાપકપણું કહેતા બીજા દ્રવ્યનો કર્તા કર્મ ભાવ હટાવે છે. નિમિત્ત નૈમિત્તિક કહેતા પણ એને જે કર્તૃત્વ બીજા દ્રવ્યનું ભાસે છે એ પોતાના પરિણામમાં જે બીજાના પરિણામનું કર્તૃત્વ ભાસે છે એ કર્તૃત્વ છોડાવી અને ખરેખર જ્ઞાનમય પોતાનું પરિણમન કેમ થાય અકર્તાની દ્રષ્ટિએ એ અહીંયા હવે 100મી ગાથામાં આખું સિદ્ધ કરે છે. એટલે કર્તા કર્મ સંબંધ એક દ્રવ્યમાં હોય, વ્યાપક સંબંધ એક દ્રવ્યમાં હોય, કારણ કાર્ય સંબંધ એક દ્રવ્યમાં હોય, પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની બે પર્યાય વચ્ચે હોય. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ એક દ્રવ્યમાં એક દ્રવ્યની પર્યાય સાથે પણ હોઈ શકે અને એક દ્રવ્યનો બીજા આખા લોકના જેટલા દ્રવ્યો છે એની સાથે પણ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ વ્યવહારથી કહેવામાં આવે. તો આવા સંબંધોની ચર્ચા સમયસારમાં ઠેર ઠેર ગાથાઓમાં ભરેલી છે. કર્તા કર્મ સંબંધ, વ્યાપક સંબંધ, કારણ કાર્ય સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, જ્ઞાતા જ્ઞેય સંબંધ, સ્વભાવ વિભાવ સંબંધ, એવી મુખ્ય ચર્ચાઓ જ્યારે આવી ચર્ચાઓ આવે ત્યારે આ પોઈન્ટો તારવી અને પોતે વિચાર કરવો કે કર્તા કર્મપણું શું છે, વ્યાપકપણું શું છે, કારણ કાર્યપણું શું છે, જ્ઞાતા જ્ઞેયપણું શું છે, નિમિત્ત નૈમિત્તિકપણું શું છે. એવા પાંચેય પ્રકારનો વિચાર કરીને જ્યારે જીવ પોતાના ચિત્તને એકાગ્ર કરીને પોતાના દ્રવ્ય સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને જ્ઞાન એનું લંબાવે છે ત્યાં તો ખરેખર તેને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થતા વાસ્તવિકપણે એને પોતાના જ્ઞાન પરિણામ પ્રગટ થાય છે. ત્યારે એક અકર્તા સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પરિણામનો કરતા ખરેખર આત્માને સમ્યક પ્રકારે કહેવામાં આવે છે. અજ્ઞાન પરિણામનો કરતા તૂટ્યો અને જ્ઞાન પરિણામનો કરતા નવો બન્યો કરતાની દ્રષ્ટિપૂર્વક તે અહીંયા આખા કર્તા કર્મ અધિકારમાં બતાવવા માંગે છે. કર્તા કર્મનું અજ્ઞાન કર્તા કર્મના જ્ઞાન વડે ચાલ્યું જાય છે એ બધી વાતો આ કર્તા કર્મ અધિકારમાં સિદ્ધ કરવા માંગે છે. એવી આ અપૂર્વ ગાથા હવે 100 નંબરની ગાથા ચાલુ થાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રીને પણ આ 100 નંબરની ગાથા બહુ પ્રિય હતી. ગુરુદેવ તો કેટલા દ્રષ્ટાંતથી આ 100 નંબરની ગાથામાં સિદ્ધ કરે કે જે એના રોજિંદા કાર્યોમાં જે દ્રષ્ટાંતો આવતા હોય ને, જે કોઈ કાર્ય કરતો હોય, વેપાર કરતો હોય, નોકરી કરતો હોય, રસોઈ ઘરમાં કામ કરતો હોય, જે કાંઈ કાર્ય કરતો હોય એમાં જેટલા કાર્યોના પરિણામો કે કાર્ય તો થયા કરે છે, કાર્ય તો સ્વતંત્ર થયા કરે છે. હવે એનો કર્તા છે કે નહીં કોઈ? એ કાર્ય થયું એમાં કોઈ નિમિત્ત છે કે નહીં? કાર્ય થયું એમાં વ્યાપક કોણ છે? કાર્ય થયું એને જ્ઞેય કોણ બનાવે છે? કાર્ય થયું એનું કારણ કોણ છે? કાર્ય તો છે. ત્યાંથી આખી વાત શરૂ થાય આ ગાથામાં કે કાર્ય તો છે. કાર્ય છે, પ્રત્યેક સમયે કાર્ય થાય છે. હાથ હલાવવા ચલાવવાની ક્રિયા થાય છે, આહારની ક્રિયા થાય છે, વાંચન કરવાની ક્રિયા થાય છે, સાંભળવાની ક્રિયા થાય છે. 5 ઇન્દ્રિયના વિષયો રૂપ જે કાંઈ શરીર પરિણામને પ્રાપ્ત 5 ઇન્દ્રિયોનું પરિણમન છે એની ક્રિયાઓ ચાલે છે. એવી દેહાદિની ક્રિયાઓના સમયે પણ પોતાના પરિણામમાં પણ મોરાગ દ્વેષની ક્રિયાઓ ચાલે છે. એ જ સમયે પોતાના પરિણામમાં જ્ઞાનની ક્રિયા પણ ચાલે છે અને એ જ સમયે પોતાનો અકર્તા સ્વભાવીય પરિણામી તત્વ જ્ઞાયક ભાવ પણ વિદ્યમાન છે. એવી કોઈ વ્યવસ્થામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું કામ કરે છે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહેવામાં આવે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટતા શું થાય અને એ કેવી રીતે છૂટે અને કેવી રીતે પ્રત્યેક સમય થઈ જાય છે એની આખી વિધિ આ ગાથામાં અદ્ભુતથી અદ્ભુત રીતે બતાવવામાં આવી છે.
એટલી બધી આ જીવની અજ્ઞાન દશામાં કેટલી બધી ભ્રમણા અનાદિથી ચાલતી હોય છે નિમિત્ત નૈમિત્તિક સંબંધના બાના નીચે, એનું આમાં તાદૃશ વર્ણનને જ્ઞાન કરાવ્યા કરે છે. ક્યાંક ને ક્યાંક જીવ પોતાનું નિમિત્તપણું સ્થાપ્યા કરે છે. જીવ નિમિત્ત બનતો નથી ક્યારેય. જીવ જો એક સમય માટે પણ નિમિત્ત બની જાય કોઈ પણ પરિણામમાં, પરદ્રવ્યના પરિણામમાં કે પોતાના પરિણામમાં, એક સમય માટે પણ ત્રિકાળી જીવ નિમિત્ત બની જાય, તો જ્યાં જ્યાં પરિણામ થાય ત્યાં ખરેખર ત્રિકાળી દ્રવ્યની હાજરી ત્યાં અવશ્ય હોવી જોઈએ. નિયમથી હાજરી થઈ જાય ત્યાં. એની હાજરી વગર કાર્ય જ ન થાય. જો આ નિમિત્ત હોય તો આત્મા નિમિત્ત હોય, ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત હોય કોઈ પરના પરિણામમાં કે પોતાના પરિણામમાં. જો આત્મા નિમિત્ત હોય તો જ્યારે જ્યાં જેવા પરિણામ થાય ત્યાં આત્માની હાજરી નિયમથી હોવી જોઈએ. કે જે પોતાના પરિણામ થાય ત્યારે તો પોતાના દ્રવ્યની હાજરી તો હોય છે ત્યાં. તો એમાં શું કાંઈ વાંધો ખરો? કે હમણાં આવશે એ બધું, એક પછી એક વાતો સોમી ગાથામાં ઘણી આવશે. પ્રશ્ન તો થાય, જીવને પ્રશ્ન થાય કે ભાઈ પરદ્રવ્યના પરિણામને ન કરે જીવ, એમાં નિમિત્ત ન થાય, ત્યાં કાર્ય થયું એમાં નિમિત્ત ન બન્યો, પણ પોતાના પરિણામમાં તો નિમિત્ત બને કે ન બને? કે કોઈ દિવસ કોઈ પરિણામમાં ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત બનતું નથી. જો તમે એને નિમિત્ત તરીકે જોયું તો એનો મતલબ જ એમ થઈ જાય છે કે કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તના બાના નીચે પણ તમે એને કર્તાપણાની સ્થાપના કરી દીધી છે. નિમિત્તપણું પણ ખરેખર ક્યારે કહેવાય આત્માનું? પણ જ્યારે સમ્યક જ્ઞાનના પરિણામ, સમ્યક દર્શનના પરિણામ, કેવળ જ્ઞાનના પરિણામ જ્યારે થાય ત્યારે એમ કહેવાય કે આત્માની હાજરી ત્યાં હતી. તો એને આત્માને ઉપચારથી પણ નિમિત્ત તરીકે કેવો હોય તો કહી શકાય. પણ નિમિત્ત કરતા કદી બનતો નથી. નિમિત્ત માત્ર અને નિમિત્ત કરતા એમાં મોટો તફાવત. અજ્ઞાની નિયમથી નિમિત્ત કરતા બન્યા કરે છે અને જ્ઞાની નિમિત્ત માત્ર હોય છે. નિમિત્ત કરતા પણ કદી બનતો નથી. એવી કોઈ મૂળ ગાથાનું રહસ્ય આ ગાથામાં બતાવવા માંગે છે આચાર્ય ભગવાન. નિત્ય કર્તૃત્વના દોષની ચર્ચા આવશે, યોગને ઉપયોગની ચર્ચા આવશે, અકર્તા સ્વભાવની ચર્ચા આવશે. એટલી બધી સુંદર ચર્ચા આમાં મૂકી દીધી છે આચાર્ય ભગવાને કે બહુ સુંદર રીતે આમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવી રીતે જીવ માની બેઠો છે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ખરેખર છે કેવો તેનું યથાર્થ નિરૂપણ, યથાર્થ જ્ઞાન આ ગાથામાં આચાર્ય ભગવાન કરાવવા માગે છે. એટલે 100 નંબરની ગાથા નિત્ય કર્તૃત્વનો દોષ છોડાવે છે અને એનો કરવાનો જે કાળ છે એ સમયે એના પોતાના અજ્ઞાનીના યોગને ઉપયોગ, એ અજ્ઞાન દશામાં અજ્ઞાનીના યોગને ઉપયોગ કેવી રીતે નિમિત્ત થાય છે અને એ સમયે પણ યોગને ઉપયોગ નિમિત્ત થતા હોય ત્યારે પણ આત્મા ત્રિકાળી દ્રવ્ય કેવી રીતે કરતા રહી જાય છે. અનિત્યપણું જ્યાં છે એ ખરેખર અનિત્યપણું જ ખરેખર એનું નિમિત્ત બને છે અને અનિત્યપણામાં પણ એના યોગને ઉપયોગ અજ્ઞાનીના, અનિત્યપણું તો જ્ઞાન અપેક્ષાએ પણ છે પણ તે નિમિત્ત બનતું નથી. જો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ માનવા માંડે તો એના જ્ઞાન ભાવનો નાશ થાય છે. સોમી ગાથા. અને વ્યાપક સંબંધ માનવા માંડે પરદ્રવ્ય સાથે તો એના ત્રિકાળી દ્રવ્યનો નાશ થાય છે. આ બે પોઈન્ટ આમાં બહુ અગત્યના છે. આ એ વાત ઉપર આખી આ 100 નંબરની ગાથા એનું મૂળિયું અહીંયા પડ્યું છે. એ આખી ગાથા આચાર્ય ભગવાન કહેવા માગે છે. આપણે એ ગાથા ચાલુ કરીએ છીએ. જો એનું મથાળું ઉપર બાંધ્યું છે આચાર્ય ભગવાને, નિમિત્ત નૈમિત્તિક ભાવેન અપી ન કર્તાસ્થી, નિમિત્ત નૈમિત્તિક ભાવેન અપી ન કર્તાસ્તી. શાસ્ત્ર સામે રાખવું સાંભળતા હોય ને તો આ મૂળ ગાથા ઉપરથી આપણે એનો અર્થ કરીએ છીએ. જે ગુરુદેવે જે રીતે કર્યો હોય એ જ રીતે અહીંથી અર્થ કરવામાં આવે છે. પણ મૂળ ગાથાને અડીને આચાર્ય ભગવાનના શબ્દો જ્યારે એના ખ્યાલમાં આવે છે, ઓહો, નિમિત્ત નૈમિત્તિક ભાવે ન અપી ન કરતાસ્થી,
નિમિત્ત નૈમિતિક ભાવે પણ કરતો નથી. વ્યાપક ભાવે તો ન કરે, ચાલો કાંઈ વાંધો નહીં, કારણ કે તો દ્રવ્ય જ તન્મય થઈ જાય તો નાશ થઈ જાય. પણ નિમિત્ત તો ખરો કે નહીં? નિમિત્તપણાની તમે ના પાડશો તો જગતમાં કોઈ નિમિત્ત જ નહીં રહે તો ઉપાદાન ખીલશે કેવી રીતે? પ્રત્યક્ષ પરિચયથી એવું લાગે છે કે જ્યારે જ્ઞાનીની ગુરુદેવની વાણી સાંભળતા હોય, જ્યારે શાસ્ત્ર સામે હોય, જ્ઞાનીની વાણી સાંભળતા હોય, ત્યારે જે પરિણામમાં ફેરફાર દેખાય છે એ જ્ઞાનીની વાણી પૂરી થઈ ગયા પછી એ પોતાના પરિણામમાં કેવો ફેરફાર થવા માંડે છે. જ્ઞાનીનું જ્યારે નિમિત્ત હોય ત્યારે ઉપાદાન કેવું ખીલી ઉઠે છે, અને જ્યાં જ્ઞાનીનું નિમિત્ત પણ ખસે ત્યાં ઉપાદાન ઢીલું પડી જાય છે. અને તમે એમ કહો છો કે નિમિત્ત નૈમિતિકનું કાંઈ કામ જ નથી, નિમિત્ત નૈમિતિક ભાવે પણ કરતા થતો નથી, નિમિત્ત નૈમિતિક ભાવ કોઈ પદાર્થમાં કોઈ પદાર્થ નિમિત્ત પણ બનતો નથી, તો અમારે જ્ઞાનીની વાણી સાંભળવી કે ન સાંભળવી? તો કે જરૂર જ્ઞાનીની વાણી સાંભળવી, પણ એવી રીતે સાંભળવી કે જ્ઞાનીનો આત્મા આમાં નિમિત્ત નથી. જ્ઞાનીનું અત્યારે જે પરિણમન ચાલી રહ્યું છે એ જ્ઞાન પરિણમનથી ચ્યુત થઈને જે પરિણમન ચાલી રહ્યું છે એવા જ્ઞાનીના ખરેખર પરિણામ છે એ મને ખરેખર મારા નૈમિતિકમાં નિમિત્ત પડ્યા છે. જ્ઞાનીના પોતાના સમ્યક પરિણામ છે એમાં તો આત્મા નિમિત્ત છે, અને ત્યાં તેનું પરિણમન તો નિરંતર ચાલી રહ્યું છે, તે ખરેખર મને નિમિત્ત પડતા નથી. એમ અહીંયા નિમિત્ત નૈમિતિક ભાવને અહીંયા એમ કહે છે કે તું વારંવાર જે નિમિત્ત નૈમિતિકથી વિચારસ ને એ તું ભૂલી જા અને ઉપાદાનથી વિચારવાનું ચાલુ કરી દે. જ્યાં ને ત્યાં તને એમ યાદ આવે છે કાંઈક કાર્ય થાય ત્યાં કે જો આ નિમિત્ત હતું એટલે થયું, જો આ નિમિત્ત હતું, જો આ નિમિત્ત હતું. હા, એણે કર્યું નથી, એ કાંઈ કરતો નથી, પણ નિમિત્ત તો હતો ને. મેં કાંઈ એ પરિણામ કર્યા નથી બીજાના, હું હાજર હતો, મેં બતાવ્યું હતું એને કે આમ કરો તમે એટલે આમ થઈ જશે. હું નિમિત્ત હતો, મેં કાંઈ કાર્ય નથી કર્યું ત્યાં. કાર્ય તો એની મેળે ઉપાદાનથી થયું છે. જાજો ભણેલો હોય ને, ગુરુદેવ સાંભળતો હોય, જાજો ભણેલો હોય, તો એમ કે કાર્ય તો એના ઉપાદાનથી થયું, પણ હું તો ખાલી હાજર હતો, હું નિમિત્ત હતો ત્યાં, બીજું તો શું હોય? આપણે કાંઈ થોડા કરતા છીએ એના, આપણે કાંઈ કર્યું નથી, તો થવા યોગ્ય થયું છે બધું. હું નિમિત્ત હતો એમાં. મોટી ભ્રાંતિ છે આમાં અંદર કરતા કરવાનું મૂળિયું સમાયેલું છે. આનું નામ મોટી ભ્રાંતિ. નિમિત્તના બાના નીચે કરતાપણાની મોટી સ્થાપના જીવ કરે છે અનાદિથી. તો નિમિત્ત હતો ત્યાં, કાર્ય તો સ્વયં થયું છે. એ આમાં બતાવે છે. આ ગાથામાં એ વાત કરે છે કે જ્યાં ને ત્યાં નિમિત્ત બનવાનો પ્રયત્ન ન કરતો, કારણ કે તું નિમિત્ત બનતો જ નથી ક્યાંય. તારું ચૈતન્ય તત્વ નિમિત્ત બનવા શા માટે જાય? એનામાં શું ખોટ છે તો એ બીજાને નિમિત્ત બનવા જાય? શા માટે નિમિત્ત બને? અકર્તા સ્વભાવ શા માટે બીજાને નિમિત્ત બને? સુકામી પોતામાંથી ચ્યુત થઈને બીજે નિમિત્ત બને? જો એ નિમિત્ત બને તો આ નૈમિતિક થાય, તો આ નિમિત્ત કેવી રીતે બની શકે? કદી ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત ન બને ક્યાંય. અને હું પણ સ્થાપીને હું નિમિત્ત હતો. અહંકારથી ભરેલો જીવ જ્યાં ને ત્યાં પોતાનું નિમિત્ત પણ સ્થાપી અને અભિપ્રાયમાં, શ્રદ્ધામાં મિથ્યાત્વનો દોષ અનાદિથી ઉભો કરી રહ્યો છે. હું નિમિત્ત હતો, હું નિમિત્ત હતો, હું નિમિત્ત હતો. કાર્ય સ્વયં થયું છે પણ હું નિમિત્ત હતો. એનો અહીંયા નિષેધ કરાવે છે. નિમિત્ત નૈમિતિક ભાવે ન અપી ન કરતા અસ્તિ. નિમિત્ત નૈમિતિક ભાવે પણ કદી કરતા બની શકતો નથી. આત્મા વ્યાપક ભાવથી તો કરતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા તો નથી. ત્રિકાળી દ્રવ્ય, જીવ દ્રવ્ય, પૂતગલ દ્રવ્યનું કરતા તો નથી. 6 દ્રવ્ય સ્વરૂપ લોક, જીવ જુદો અને પૂતગલ ધર્મ, આકાશકાળ ને અન્ય જીવ, એવા 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં પણ આ જીવ દ્રવ્ય કરતા રહીએ છે. એ નિમિત્ત પણ ત્યાં કાંઈ કાર્ય થાય એમાં બનતું નથી. એટલે અહીંયા કહે છે કે આત્મા વ્યાપક ભાવથી તો કરતા નથી,
પરંતુ નિમિત્ત નૈમિતિક ભાવથી પણ કરતા નથી એમ હવે કહે છે, એમ સિદ્ધ કરે છે. વ્યાપક ભાવ તો બે દ્રવ્યમાં ભિન્નતા બતાવી અને નિમિત્ત નૈમિતિક સંબંધ છે એ ખરેખર બે દ્રવ્યોની બે પર્યાયો વચ્ચેની ભિન્નતા બતાવી. અને ખરેખર નિમિત્ત પણ કોણ બને? જ્યારે નૈમિતિક રૂપ કાર્ય થાય ત્યારે નિમિત્ત કોણ બને અને શા માટે એ નિમિત્ત ત્યાં બન્યો અને નિમિત્ત કોણ ન બને એની આખી ચર્ચામાં આવશે. બહુ સુંદર ગાથા છે. તો ગાથા તો બધી સુંદર જ હોય, આચાર્ય ભગવાનની હોય. 3 કસાયના અભાવના ધણી, પ્રચુર સ્વ સંવેદનના માલિક એવા કુંકુદ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય દેવ, એના દ્વારા લખાયેલી આ અક્ષર દેહરૂપ રચના, અને એમાં એક એક શબ્દમાં એક એક અક્ષરમાં એના અનુભૂતિની બૂંદ બૂંદ ભરેલી છે. એવી કોઈ આ મૂળ ગાથાઓ, અદ્ભુત ગાથાઓ, વારંવાર નિર્વિકલ્પ દશા જેને આવે છે એને પાછા વિકલ્પમાં આવી જાય છે. કોઈ પણ વિકલ્પ ચાલતો હોય જ્ઞાનીને, પણ એનું 3 કસાયના અભાવ રૂપ પરિણમન અંદર સ્થિરતા રૂપ ચાલે છે. એ વિકલ્પાત્મક દશામાં પણ નિરંતર ચાલ્યા કરે છે. ચતુર્થ ગુણસ્થાન વાળો, પંચમ ગુણસ્થાન વાળો નિર્વિકલ્પ દશામાં હોય અને 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ કદાચ 6ઠે સવિકલ્પમાં આવી ગયા હોય, છતાં એની નિર્જરાનું જે પરિણમન છે, એની નિર્જરા જે થાય છે, એ કેટલી નિર્જરાઓ એને અંદર ચાલતી હોય છે. જે નિર્વિકલ્પ ઉપયોગ 4થા અને 5મા વાળાનો છે તેના કરતા વધારે નિર્જરા ત્યાં ચાલુ છે. 6ઠે ગુણસ્થાને વિકલ્પમાં, 4થા ગુણસ્થાન વાળાની નિર્વિકલ્પની નિર્જરા 5મા ગુણસ્થાન વાળાની નિર્વિકલ્પની નિર્જરા કરતા પણ મુનિરાજની 6ઠા ગુણસ્થાન વાળાની વિકલ્પાત્મક દશાની નિર્જરા વિશેષ પ્રકારની ચાલતી હોય છે. એવી નિર્જરાના કાળે, એવા પ્રચુર સ્વસંવેદનના કાળે જ્યારે કોઈ વિકલ્પ આવે ત્યારે આવું લખી નાખે છે, હું નિમિત્ત બનતો નથી ક્યાંય. આ રચના થાય છે એમાં હું નિમિત્ત નથી, મારો આત્મા નિમિત્ત નથી, હું તો સ્વરૂપ ગુપ્ત છું. હું નિમિત્ત નથી બનતો. તમે અમને નિમિત્ત તરીકે ન જોશો, તમે એમ ન જોશો આ અમૃતચંદ્ર આચાર્યની રચના છે. અમને તમે તો કરતા બનો છો, પણ અમારામાં કરતાપણું તમે તમારી દ્રષ્ટિમાં ન સ્થાપતા. અમે બિલકુલ શાસ્ત્રના કરતા નથી. અરે કરતા તો નથી પણ નિમિત્ત પણ બનતા નથી અમે, એમ કેવા માંગે છે આચાર્ય ભગવાન પોતે. એમ કહે છે નિમિત્ત નૈમિતિક ભાવે પણ કરતા બનતો નથી. આવો નિમિત્ત નૈમિતિક ભાવ બતાવે છે. કેટલી અંદરમાં આચાર્ય ભગવાનને રમઝટ ચાલતી હશે, કેવો સૂર અંદરથી સુરાવલીમાંથી નીકળી અને જ્ઞાન ભાવ, દર્શન ભાવ, જ્ઞાયક ભાવની સાથે અભેદ થઈને ચાલતો હશે, અને કેવા વિકલ્પમાં, કેવા પરિણમનમાં, કેવા શાસ્ત્રની રચનાઓ થઈ જાય છે. કેટલી ધારા એની ચાલતી હોય. જ્યાં વ્યાપક ભાવ લખે ત્યાંથી પાછા નિમિત્ત નૈમિતિક ભાવનો નિષેધ કરે. ત્યાર પછી જ્ઞાનીની ચર્ચા 101 ગાથામાં સોપર પ્રકાશકની આવે. પછી કે જે ભાવ જે સમયે થાય તે ભાવે તે સમયે જ તેનો કરતા તે બને છે, 102 ગાથામાં આવશે. કેટલો એનો ભાવ નિરંતર અંદર આચાર્ય ભગવાનનો ચાલતો હશે ત્યારે આવી ગાથાની રચના થાય છે. અને અજ્ઞાનીના હાથમાં આ ગાથા આવે. 3 કસાયના અભાવના પ્રચુર સ્વસંવેદનના ધણી એ જ્યારે એમ કહેતા હોય કે અમે ક્યાંય નિમિત્ત નથી બનતા, અને અજ્ઞાની જીવ એની અજ્ઞાન દશામાં જ્યાં ત્યાં નિમિત્તપણાનો પોતે પોતાના આત્માને આરોપ આપ્યા કરે છે. કાર્ય થયું પણ હું તો નિમિત્ત હતો, હું તો નિમિત્ત હતો. અજ્ઞાનની દ્રઢતા કર્યા કરે છે જીવ. અજ્ઞાનપણાને વિશેષ વૃદ્ધિગત કર્યા કરે છે જીવ. આવું અજ્ઞાન ક્યારે જાય? આવું અજ્ઞાન કેમ ચાલે છે? આવું અજ્ઞાન જવાનો સકાળ એનો ક્યારે આવશે? 19મી ગાથામાં લખ્યું ને, 19મી ગાથામાં આવી ગયું કે હવે અમારું આ અપ્રતિબુદ્ધપણું ક્યાં સુધી રહેશે? ક્યારે અમે પ્રતિબુદ્ધ થાશું? 19મી ગાથા છે સમયસારની, વાંચવી.
એટલા બધા ભાવો બ્રહ્માંડના ભરેલા છે આ સમયસાર પરમાગમમાં. પૂજ્ય ગુરુદેવ શ્રીને એક સમયસાર મળ્યું, એક સમયસાર મળ્યું ગુરુદેવને 100 વર્ષ પહેલા, અને આ સમયસાર ઘરે ઘરે પહોંચી ગયા, લાખો કરોડો ઘરોમાં સમયસાર પહોંચી ગયા. એક સમયસારના નિમિત્તે કેટલું કામ કર્યું. તો એ સમયસાર નિમિત્ત તો પડ્યું ને બધી જગ્યાએ. એનો આમાં ખુલાસો છે. ગુરુદેવ વારંવાર કહેતા હતા કે ભલે તમે મંદિરો બનાવો, કેટલા દિગંબર મંદિરો બની ગયા ગુરુદેવની હાજરી પછી, ગુરુદેવ દિગંબર બન્યા પછી કેટલા દિગંબર મંદિરો બની ગયા. પેલાય હતા પણ પછી ખૂબ દિગંબર મંદિરો બન્યા. કે મંદિરો બનાવો, પછી મંદિરો એનો જીર્ણોદ્ધારની પ્રવૃત્તિ તીર્થ સુરક્ષા ટ્રસ્ટમાં ચાલુ થઈ કે જીર્ણોદ્ધાર કરો મંદિરોનો. તો કે ભાઈ આ શાસ્ત્રના તાળપત્રમાં પાના પડ્યા છે ને એનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. પેલા મંદિરોનો જીર્ણોદ્ધાર તો ભલે થાય, પણ એક શાસ્ત્ર ગુરુદેવના હાથમાં આવ્યું તો લાખો કરોડો જીવોનું કલ્યાણ થઈ ગયું. એવા તાળપત્રો દક્ષિણમાં કેટલા પડ્યા છે. એનો જીર્ણોદ્ધાર થઈને જો કોઈ એવું શાસ્ત્ર કોઈના હાથમાં આવી ગયું તો આ પંચમ કાળના છેડા સુધી જે માર્ગ ચાલવાનો છે એ સમયસારથી તો ચાલશે જ. પણ એવા ઘણા શાસ્ત્રો જે અત્યારે પડેલા છે કે જે ખરેખર એનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. ગુરુદેવ વારંવાર કહેતા કે હવે શાસ્ત્રો છપાવો અને શાસ્ત્રો વેચો, શાસ્ત્રો આપો ફ્રી ઓફ ચાર્જમાં. મંદિરો તો ઘણા બની ગયા. ગુરુદેવ કે વંદન માટે પ્રતિમા હોય ને એ પર્યાપ્ત છે, એટલું ઘણું છે. શાસ્ત્રોની કિંમત છે. જીવંત જીનવાણી, નિત્ય બોધક જીનવાણી, આ જીવંત છે. જીવંત પરમાગમ ઝરે છે આમાંથી. એવી આ જીનવાણીનું મહત્વ છે. જે જીનવાણીથી લાખો કરોડો અબજો લોકોનું કલ્યાણ થઈને મોક્ષમાં ચાલ્યા જાય જીવો. શુભ ભાવની પ્રક્રિયા એક અલગ હોય છે અને શુદ્ધ ભાવ પ્રગટ થવા માટેનું નિમિત્ત શાસ્ત્ર જીનવાણી નિત્ય બોધક એ કોઈ જુદી ચીજ હોય છે. એવા કોઈ કાળે આ કુંકુંદ આચાર્ય દેવે 2000 વર્ષ પહેલા સમયસાર પરમાગમની રચના કરી. 1000 વર્ષ પછી ટીકા થઈ ગઈ ને ગુરુદેવના હાથમાં આવી ગયું ને એક સમયસારે આખો પલટો કરી નાખ્યો. પંચમ કાળને ચતુર્થ કાળમાં ફેરવી દીધો ગુરુદેવે. એવી કોઈ આ અદ્ભુત રચના સમયસાર પરમાગમની થઈ ગઈ. તો એમાં કહે છે આ કે નિમિત્ત નૈમિતિક ભાવે ન અપીને કરતાસ્થી. નિમિત્ત નૈમિતિક ભાવે પણ કરતા આત્મા બનતો નથી. ભલે નિમિત્ત નૈમિતિક ભાવ એક દ્રવ્યના પરિણામમાં બીજા દ્રવ્યના પરિણામ સાથે ચાલ્યા કરતો હોય, પણ અકર્તા સ્વભાવી તો અકર્તા સ્વભાવી ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા તે તો તેવો ને તેવો રહે છે. એટલે તારે દ્રષ્ટિ કરવા માટેનું જે તારી પાસે ધ્યેય છે એ પરિપૂર્ણ સુરક્ષિત છે. જ્યાં તું કરવટ બદલ ત્યાં તારું કલ્યાણ છે, અને જ્યાં ત્યાં નિમિત્ત થયા કરીશ કાર્ય થયું હું તો નિમિત્ત છું, કાર્ય થયું હું તો ખાલી નિમિત્ત છું. એનો અર્થ જ એમ છે કે એની પર્યાય દ્રષ્ટિમાં જ રમત ચાલ્યા કરે છે. નિમિત્ત પર્યાય બને છે, દ્રવ્ય નિમિત્ત નથી બનતું ક્યાંય. દ્રવ્ય તો સદાય શાશ્વત ધ્રુવ પરમાત્મા છે, એ કોઈનું નિમિત્ત બનતું નથી. પરિણામનું નિમિત્ત પરિણામ હોય છે. દ્રવ્ય કોઈ નિમિત્ત, કોઈ દ્રવ્ય કોઈના પરિણામનું નિમિત્ત બનતું નથી. એવી કોઈ ચર્ચા આમાં છે કે આત્મા વ્યાપક ભાવથી તો કરતા નથી, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો તો કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિતિક ભાવથી પણ કરતા નથી. એમ હવે કહે છે નિમિત્ત નૈમિતિક ભાવથી પણ આત્મા કરતા બનતો નથી. નિમિત્ત નૈમિતિક ભાવ બે દ્રવ્યની બે પર્યાય વચ્ચે ભલે હો, પણ આત્મા એ સમય અકર્તા રહે છે. એમ અહીંયા સિદ્ધ કરશે. બહુ સુંદર ગાથા, બહુ એટલે બહુ સુંદર ગાથા. જો 100મી ગાથા છે. જીવોણ કરે દિગડમ ણેવ પણમ ણેવ સે સગે દવે
જોગવોગા ઉપાદગા યતે સિંહવદી કતા જીવ નવ કરે ઘટપટ નહીં જીવ શેષ દ્રવ્યો નવ કરે ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. જો આમાં શું સિદ્ધ કરે છે કે જીવ નવ કરે ઘટપટ. ઘટપટ જીવ કદી ઘટપટને કરતો નથી. જીવ છે એ ચેતના લક્ષણે વિદ્યમાન છે. ઘટપટ એટલે ઘટ એટલે ઘડો, તેમાં માટી નામનું દ્રવ્ય વ્યાપક છે, અને પટ એટલે વસ્ત્ર, તેમાં કપડું વ્યાપક છે. તો ઘટપટ છે એ પૂદગલ છે, અને જીવ છે એ ચેતનાથી ભરેલો છે. તો જીવ નવ કરે ઘટપટ. ઘટપટનો કરતા જીવ બિલકુલ નથી, કારણ કે જીવ ચેતનાથી ભરેલો છે. જીવ કરે તો પણ શું કરે કે જ્ઞાન કરે માત્ર. કોઈ બીજા દ્રવ્યની ક્રિયા, ઘટપટની ક્રિયા, કોઈ ક્રિયા પરદ્રવ્યની પૂદગલની ક્રિયા જીવ કરે તો કે નવ કરે. જીવ નવ કરે. જીવો ન કરે દી ઘણમ ઉપર એમ લખ્યું છે. ઘડાને કે પટને, ઘટને કે પટને જીવ કદી કરતો નથી. એવો અકર્તા સ્વભાવી જીવ છે. એવો જ્ઞાનમય ચૈતન્ય સ્વભાવી જીવ છે. એવો અઘટિત ઘાટ વાળો અનાદિ અનંત ધ્રુવ સત્તા વાળો જીવ ચૈતન્ય સ્વરૂપી અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છે. એ કોઈ પણ પરિણામનો કરતા નથી. નથી ઘટનો કરતા, નથી પટનો કરતા. એ કરતો નથી પરદ્રવ્યના પરિણામને. જો પરદ્રવ્યના પરિણામને કરવા જાય તો વ્યાપક ભાવ થઈ જાય, તો તન્મય થાય, તો આત્માના નાશનો પ્રસંગ બની જાય. એટલે કે છે કે જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે. કોઈ બીજા દ્રવ્યોને, બાકીના દ્રવ્યોને પણ જીવ કરતું નથી. ઘટપટને ન કરે ને કોઈ બીજા દ્રવ્યને, એક દ્રવ્ય જે જીવ દ્રવ્ય છે એ બીજા દ્રવ્યનું કાર્ય કદી કરી શકે નહીં. એટલે કે છે કે જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે. ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. ઉત્પાદકો ઉપયોગ યોગો. પેલા કહે છે કે ઘટપટનો કરતા ન બને જીવ, પછી કહે છે કે કોઈ અન્ય દ્રવ્યનો કરતા જીવ ન બને. એટલે પેલા તો એને ઘટપટ એટલે કે પૂદગલનું પરિણમન કાઢ્યું. પૂદગલના પરિણમનથી બીજા દ્રવ્યોમાં જે કાંઈ ધર્મ અધર્મ આકાશ કાળ અન્ય જીવ એનું જે કાંઈ પરિણમન છે, એવા શેષ દ્રવ્યો બાકીના દ્રવ્યો છે એને પણ કંઈ જીવ કરે નહીં. કારણ કે જીવ અકર્તા છે, કારણ કે જીવ જ્ઞાયક છે, કારણ કે જીવ ચૈતન્ય સત્તાવાળો છે, કારણ કે જીવ અપરિણામી તત્વ છે, કારણ કે જીવ પરિણમતો નથી, માટે તે કોઈ કાંઈ કાર્યને કરતો નથી. જીવને પરિણામ ન હોય, જીવને પરિણામ ન હોય, પરિણામને હોય. જીવને પરિણામ ન હોય, જીવ અપરિણામી હોય. જો જીવને પરિણમન વાળો જોયો, જીવના પરિણામ જોયા. જીવના પરિણામ કોને કહેવાય? કે જે જીવ હોય એને જીવના પરિણામ ત્રિકાળ કહેવાય. જીવના પરિણામ જ ન હોય, જીવને પરિણામ ન હોય. કારણ કે પરિણામનું લક્ષણ જુદું, જીવનું લક્ષણ જુદું. જીવ અપરિણામી તત્વ છે, એટલે જીવને પરિણામ જ ન હોય. એટલે જીવ પરિણામનો કરતા ન બની શકે. એટલે કે ઘટપટનો કરતા ન બને. બાકીના કોઈ શેષ એટલે અન્ય દ્રવ્યો હોય, પૂદગલ, ધર્મ અધર્મ આકાશ કાળ કે અન્ય જીવ, કોઈ પણ પરિણામનો કરતા જીવ ચૈતન્ય સત્તા ન બની શકે. એવો અકર્તા સ્વભાવી જીવ છે, એને પરિણામ જ ન હોય. પરિણામ એના જોવા હોય તો ખરેખર તમે એના પરિણામ પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે, એને જ ખરેખર જીવ જેવા પરિણામને જીવના પરિણામ કહેવાય. એ જીવના પરિણામનું લક્ષણ પણ જુદું હોવાથી જીવના વાસ્તવિક પરિણામ તો ત્રિકાળના ત્રિકાળ હોય, એ જ ખરેખર ધ્રુવ વિશેષ જીવના પરિણામ છે. એટલે જીવને કોઈ વર્તમાન પરિણામ ન હોય. એટલે અહીંયા કહે છે કે જીવ નવ કરે ઘટપટ નહીં, શેષ દ્રવ્યો જીવ કરે. પછી કહે છે કે ઉત્પાદકો ઉપયોગ યોગો. ઉત્પાદકો ઉપયોગ યોગો
તેમનો કરતા બને. ઉત્પાદક હોય ને એ ઉપયોગમાં શું હોય? એના યોગને ઉપયોગ, પોતાના જીવના જ યોગને ઉપયોગ હોય તેનો ઉપચારથી તેને કરતા કહી શકાય. એ શા માટે તેને કહી શકાય? તેનો કરતા શા માટે કહી શકાય? કારણ કે ઘટપટનો કે અન્ય દ્રવ્યનો કરતા નથી એમ સિદ્ધ કરવું હોય ત્યારે જીવને અકર્તા સિદ્ધ કર્યો. તો અકર્તા સિદ્ધ કર્યો તો હવે એનું કરતાપણું કેવું હોય? તો કે પોતાના યોગને ઉપયોગ છે એનો પણ કદાચિત કરતા એમ શબ્દ આવશે આમાં ગાથામાં. કેવો શબ્દ? કદાચિત, કથનચિત નહીં. કથનચિતનો મતલબ તો કોઈ એક અપેક્ષાએ કરતા, કદાચિતનો અર્થ કોઈ સમયે કરતા. જ્યાં સુધી અજ્ઞાનરૂપ પરિણમન ચાલતું હોય તે સમયે કદાચિત અજ્ઞાન ભાવે પરિણામનો યોગને ઉપયોગનો કરતા હોય, પણ ખરેખર કથનચિત કોઈ એક અપેક્ષાએ કરતા જીવ કદી બની ન શકે. કારણ કે એક અપેક્ષાએ જો કરતા તમે જીવને જોવો તો એ પ્રત્યેક સમયે તે અપેક્ષા ચાલી આવે, તો જીવ અકર્તા સિદ્ધ થાય. અકર્તા રહી ન શકે જીવ. શબ્દ આવ્યો છે, આચાર્ય ભગવાનનો શબ્દ છે. બહુ સુંદર ચર્ચા છે. આ જે ગાથા છે ને એટલી બધી અપૂર્વ છે. 100મી ગાથા એટલી બધી સુંદર ગાથા છે કે આમ એમ થાય કે ઓહો હો, આટલું બધું રહસ્ય આમાં ભરેલું છે. ખરેખર આમાં આચાર્ય ભગવાને જો આમાં કદાચિત કરતા શબ્દ વાપર્યો છે. જો આ સંસ્કૃત ટીકા છે એમાં છેલ્લે લખ્યું છે આચાર્ય ભગવાને, યોગોપયોગો યોસ્તાત્મ વિકલ્પ વ્યાપારો કદાચિત અજ્ઞાનેન કરણાદાત્માની. કદાચિત અજ્ઞાનેન, કદાચિત કરતા બને અજ્ઞાન દશામાં. ગુજરાતીમાં છે કે પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી. કદાચિત એટલે કોઈ સમયે એટલે જ્યાં સુધી અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી. જ્ઞાન ભાવ થઈ ગયો તો અકર્તા થઈ ગયો. અકર્તા તો હતો ત્રિકાળી અને પરિણામમાં અકર્તા બની ગયો. જ્યાં સુધી અકર્તા દૃષ્ટિમાં નહોતો આવ્યો ત્યાં સુધી ઉપચારથી પોતાના યોગ અને ઉપયોગનો કરતા કદાચિત કોઈ સમયે અજ્ઞાન દશામાં અજ્ઞાન ભાવથી કરતા કહેવામાં આવતો તો તે પણ કરતા પણ અજ્ઞાન દશામાં અજ્ઞાન ભાવથી પરનો કરતા નથી એમ બતાવવા માટે પોતાના યોગને ઉપયોગનો કરતા અહીંયા સિદ્ધ કરે છે. બાકી ખરેખર આત્મા અકર્તા છે. અકર્તા સ્વભાવી આત્મા કદી કોઈનો કરતા બનતો નથી. જો એક સમય માટે કરતા બની જાય તો સર્વ સમય માટે કરતા પણ એનું લાગુ પડી જાય. કારણ કે આત્મા નિત્ય છે. નિત્ય સ્વભાવી એક સમય માટે પરિણામનો કરતા બને તો એક સમય તે સૌ સમય કાયમ ત્રિકાળી દ્રવ્ય હોવાથી તે કાયમ કરતા બન્યા કરે, કાયમ કરતા બન્યા કરે. અને જો કાયમ કરતા બન્યા કરે તો એક સરખા પરિણામ થવા જોઈએ. પરિણામ એક સરખા થતા નથી માટે પરિણામનો કરતા દ્રવ્ય નથી, પરિણામનો કરતા પરિણામ છે. એમ અહીંયા સિદ્ધ કરશે બધું. બહુ સુંદર ગાથા છે. આખું મૂળ રહસ્ય આ ગાથામાં નિમિત્ત નૈમિતિક ભાવનો સંબંધ કેવી રીતે છૂટે અને કેવી રીતે અજ્ઞાની પોતાને જ્યાં ને ત્યાં નિમિત્ત બનાવ્યા કરે છે નહીં નિમિત્ત. એની માન્યતામાં, શ્રદ્ધાના દોષમાં એ પોતાનું નિમિત્તપણું બધે સ્થાયપાચ કરે છે. નિમિત્તપણું સ્થાપે ત્યારે નિમિત્ત બનતો નથી. એ બહુ અગત્યની વાત છે. પોતે અજ્ઞાન દશામાં નિમિત્તપણું સ્થાપે ને કે જળના પરિણામ થયા હું નિમિત્ત હતો, જળના પરિણામ થયા હું નિમિત્ત હતો, છતાં એ નિમિત્ત બનતો નથી. ત્યાં બિલકુલ બનતો નથી. આત્મા ત્રિકાળી દ્રવ્યો ક્યાંય નિમિત્ત ન બને. એ પરિણામ જે થાય છે એ પરિણામમાં ખરેખર પરિણામનું કરતાપણું છે. અને એનું નિમિત્તપણું જોવું હોય તો એ પરિણામનું પણ બાહ્યમાં કોઈ નિમિત્ત હોય છે. ત્રિકાળી દ્રવ્ય બિલકુલ કદી નિમિત્ત બનતું નથી. એવું આ ખરેખર ચૈતન્ય સત્તા, અકર્તા સ્વભાવી ભગવાન આત્મા, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, અખંડ સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય ધ્રુવ સત્તા જે છે એ ખરેખર આમાં ક્યારેય નિમિત્ત બનતી નથી. ક્યારેય નૈમિતિક પરિણામ થાય કાર્ય તો એમાં નિમિત્ત ત્રિકાળી દ્રવ્ય બનતું નથી. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. જો એનો ગાથાર્થ છે, આપણે તો ગાથામાંથી જોઈ લીધું, નો ગાથાર્થ આપણે વાંચીએ છીએ. જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી. જીવ ઘટને કરતો નથી તો ઘટને કોણ કરે? ઘડાને કોણ કરે? કે ઘડાને કુંભાર કરે. એમાં શું મોટી વાત છે?
કુંભાર વગર ઘડો થાય? તો કે અરે ભાઈ, ઘડો છે ને એ કુંભારથી નથી થતો, એટલે માટીથી થાય છે. બાકી ઘડો માટીથી નથી થતો, ઘડો તો ઘડાથી થાય છે. એ એનું ક્ષણિક ઉપાદાન છે. તો કે ઘડો થયો ત્યારે નિમિત્ત કોણ હતું? તો કે અજ્ઞાનીના, કુંભારના યોગ અને ઉપયોગ, અજ્ઞાન દશામાં ઘડાના કાર્યના નિમિત્તપણા તરીકે એના અજ્ઞાન ભાવે યોગને ઉપયોગ હતા, એ નિમિત્ત હતા. ત્યારે અહીંયા ઘડાનું કાર્યને નૈમિતિક થયું ત્યારે એ અજ્ઞાની કુંભાર હતો. એ અજ્ઞાની કુંભારના યોગ અને ઉપયોગને અજ્ઞાન દશામાં નિમિત્ત કહેવામાં આવે છે. બે દ્રવ્યના બે પરિણામ વચ્ચે અજ્ઞાન દશામાં આવા કર્તા કર્મના વ્યવહારને ન ગણીને નિમિત્ત નૈમિતિક સંબંધને ખરેખર કહેવામાં આવે છે. ખરેખર ઘડાનો કરતા પણ કુંભારે નથી ને ખરેખર માટી કરતા નથી. ખરેખર ઘડો ઘડાથી સ્વયં થાય છે ત્યારે માટી અકર્તા છે, અને કુંભાર તો પૃથક દ્રવ્ય હોવાને કારણે એનું તો કાંઈ એમાં કાર્ય હોતું જ નથી. એમ અહીંયા કહે છે કે જીવ ઘટને કરતો નથી. કોઈ પણ જીવ, કુંભારનો જીવ પણ ઘડાને નથી કરતો. કુંભારના પરિણામમાં યોગ અને ઉપયોગ છે, તે પણ ઘડાને કરતા નથી. પણ ઘડાનું કાર્ય થાય ત્યારે તેને નિમિત્ત અજ્ઞાન દશામાં એના યોગને ઉપયોગને કહેવામાં આવે છે, પણ તે કરતા નથી બનતા એના. એટલે અહીંયા કહે છે કે કોઈ પણ જીવ ઘટને કરતો નથી. કુંભારનો જીવ પણ ઘટને નથી કરી શકતો, એમ કહે છે. જીવ ઘટને કરતો નથી, ન પટને કરતો નથી. પટ એટલે વસ્ત્ર. વસ્ત્રને વણકર કરે તો કોણ કરે વસ્ત્રને? તો કે વસ્ત્રનો કરનાર વસ્ત્રના પરમાણુ છે. એ પરમાણુનું કાર્ય છે વસ્ત્ર થવું. વણકરનો યોગ અને ઉપયોગ અજ્ઞાન દશામાં એ નિમિત્ત બને છે, પણ વણકરનો આત્મા ખરેખર એ વસ્ત્રની પરિણામના પર્યાયને પણ ખરેખર કરતો નથી. તો અંદર અંદર ઘણી રમત છે આમાં. જીવ એક ત્રિકાળી જીવ સિદ્ધ કરે છે. એક એના સમ્યક જ્ઞાનના પરિણામ અલગ હોય છે, એક અજ્ઞાન દશામાં એને યોગ ને ઉપયોગ અલગ હોય છે. એક બીજી ચીજ છે એમાં કાર્ય થયા કરે છે, એને નૈમિતિક કહેવામાં આવે છે. એ બીજી ચીજમાં નૈમિતિકપણે કાર્ય થયું ત્યારે એ બીજી ચીજ છે એનું દ્રવ્ય હોય છે, એ દ્રવ્ય પણ એનું કરતા નથી હોતું. જેમ કે માટી છે, એ માટી ઘડાનો કરતા નથી, પણ ઘડો બન્યો ત્યારે અજ્ઞાની કુંભારના યોગ ને ઉપયોગ એમાં નિમિત્ત બન્યા. કરતા તો ઘડાનો કરતા ઘડો છે, તે સમયે પણ માટી અકર્તા રહીએ છે. એટલી બધી સુંદર ચર્ચા છે આ સોમી ગાથામાં. કરતા કર્મનું અજ્ઞાન, નિમિત્ત નૈમિતિકપણાનું પણ અજ્ઞાન એકદમ છૂટી જાય અને અકર્તા સ્વભાવી જીવ, જેવો ચૈતન્ય સ્વભાવી જીવ છે, જેવો જ્ઞાયક પરમાત્મા છે, જેવો ધ્રુવ પરમાત્મા છે, અકર્તા જીવ છે, એના ખ્યાલમાં આવી જાય. આખો કરતા કર્મ અધિકાર ખરેખર અકર્તા સ્વભાવ બતાવવા માટે લખવામાં આવ્યો છે. જેને અકર્તા સ્વભાવ ખરેખર આમ જોવો હોય, એ કરતા કર્મ અધિકારનું જ્યારે અધ્યયન કરે છે ને ત્યારે ખરેખર એને અકર્તા સ્વભાવ દ્રષ્ટિમાં આવી જાય છે. ઓહો, આવો અકર્તા સ્વભાવી છે. પરિણામને રાખે, પરિણામનું કરતાપણું સિદ્ધ કરે, પરિણામનું નિમિત્ત નૈમિતિકપણું પણ સિદ્ધ કરે, પણ આત્માને અકર્તા દેખાડતા જાય. ક્યાંય એ લેપાય નહીં જીવ તત્વ. અકર્તા સ્વભાવ, જ્ઞાયક ભાવ, ધ્રુવ સ્વભાવ એ ક્યાંય લેપાય નહીં પરિણામમાં. અરે પોતાના પરિણામમાં ન લેપાય તો પરના પરિણામમાં તો ક્યાંથી લેપાય? તો વ્યાપક સંબંધ થઈ જાય તો જરૂર તન્મય બને તો એક દ્રવ્યનો બીજા દ્રવ્યને સાથે તન્મય બનતા નાશ થઈ જાય વ્યાપક સંબંધમાં. અને નિમિત્ત નૈમિતિક સંબંધમાં પણ કર્તા કર્મની ભ્રાંતિ જ અનાદિથી ચાલે છે. એ કર્તા કર્મની ભ્રાંતિ છોડાવવા માટે આખી આ સત્તા સિદ્ધ કરે છે. અકર્તા સ્વભાવની સત્તા સોમી ગાથામાં સિદ્ધ કરે છે. બિલકુલ કરતા બનતો નથી આત્મા. નિમિત્ત અપેક્ષાએ પણ કરતા બનવાની જે ભ્રાંતિ ચાલે છે એ છોડાવે છે. જોવો કહે છે કે જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી, બાકીના કોઈ દ્રવ્યોને વસ્તુઓને પણ કરતો નથી. બાકીના કોઈ દ્રવ્યોને કોઈ વસ્તુઓને પણ જીવ કરતો નથી. તો કે આ આખો દિવસ આખી દિવસની પ્રવૃત્તિ કરવાની જ ચાલે છે
અને તમે કાયમ કરતો નથી કરતો નથી કરતો નથી, અકર્તા જ છે અકર્તા જ છે ચીધા કરો છો. અમારે કેવી રીતે આમાં આ સમજણ કરીને અકર્તામાં જાવું? તો કે કાર્ય બંધ કરી દેવું. આપણે ગુરુદેવે કીધું ને કે સ્ત્રી રોટલી કરી શકતી નથી, કોઈ જીવ પોતાની દુકાન ચલાવી શકતો નથી. તો લોકો ફટાફટ કાર્ય બંધ કરવા માંડ્યા કે આપણે આ કરી જ નથી શકતા, તો હવે આ કરવાની શું જરૂર છે, આ બંધ કરી દો. રસોઈ બનવાની બંધ થઈ ગઈ ઘરમાં. સ્ત્રીઓ કે અમે કરતા નથી, કે અમે જો રસોઈ કરશું તો કરતા બની જશું. અમે રસોઈ નહીં કરી, જમવાનું ન બને ઘરમાં, એવું થવા માંડ્યું. આવા પરિણામ થઈ જાય જીવના. અરે જ્યારે કાર્ય ચાલે છે ત્યારે અકર્તા રહીએ છે જીવ. કાર્ય બંધ નથી કરવાનું, કાર્યમાંથી અહમપણું છોડવાનું છે. જ્યારે મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે કાર્ય થતા હતા તો એનો કર્તા માનતો હતો. બીજે દિવસે એ જીવ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો તો કાર્ય બંધ નથી થઈ જતું. જ્યારે મિથ્યા દ્રષ્ટિ હતો તેમ કાર્ય ચાલે છે, સમ્યક દ્રષ્ટિ થયો ત્યારે એમ જ કાર્ય ચાલે છે. કરતા બધાની બુદ્ધિ છૂટી જાય છે. કાર્ય નથી છોડવાનું, કાર્યમાં એકત્વ છોડવાનું છે, કાર્યનું કર્તાપણું છોડવાનું છે, કાર્યમાં નિમિત્ત બનવાનું છોડવાનું છે. તો કાર્ય બંધ કરવા માંડ્યા જીવો. તો કે કાર્ય બંધ કરવાની જરૂર નથી. પેલા તું કાર્યમાંથી તારું અહમપણું ઉઠાવ, કર્તાપણું ઉઠાવ, તારું નિમિત્તપણું ઉઠાવ, પછી તું કાર્ય છોડજે. અસ્થિરતા અપેક્ષાએ જ્યારે રાગ ચાલુ થાય ત્યારે એ બધી વાત જુદી છે. પેલા તો તું અહમપણું તો છોડ, કર્તાપણું તો છોડ, નિમિત્તપણું તો છોડ. એમાંથી કાર્ય છોડવાની વાત નથી. કાયમ તમે અકર્તા કયો ને અમારે કાર્ય કર્યા કરવું, તો કે કાર્ય કરતા સમયે જ ભેદજ્ઞાન ચાલે છે કે હું અકર્તા છું, આ કાર્યનો કરતા નથી. એમાં જ પુરુષાર્થ છે, એ જ વાસ્તવિકતા છે. જ્યારે બહુ કોઈ મોટો પ્રસંગ બની જાય ને એમાં નિમિત્ત બની જાય કોઈ છે, ત્યારે વિચાર કરવો કે હું બિલકુલ નિમિત્ત બન્યો નથી, હું તો અકર્તા સ્વભાવી આત્મા છું, મારું નિમિત્ત પણ છે જ નહીં ક્યાંય. એમ જ્યારે વિચાર ચાલે છે ત્યારે અકર્તા સ્વભાવ પર દ્રષ્ટિ ચાલી જાય છે. કાર્ય ચાલ્યા કરે, કાર્યનું પરિણમન થયા કરે અને જીવ અપરિણામી રહ્યા કરે. કાર્ય બંધ કરવાથી કાંઈ અપરિણામી નથી થઈ જતો જીવ. કાર્ય ચાલતું હતું ત્યારે અપરિણામી હતો, કાર્ય બંધ થયું તોય અપરિણામી છે, અને પાછું કાર્ય ચાલુ થશે તોય અપરિણામી તો અપરિણામી રહેવાનો છે. કાર્ય સાથે સંબંધ જ નથી અપરિણામીને. અપરિણામી અપરિણામી ત્રિકાળ વેતા છે. એ કરતા બનતો નથી, અકર્તા જ રહે છે અનાદિથી. આવી કોઈ ભ્રમણાઓ અંદર એટલી બધી ચાલે છે, એટલી બધી ચાલે છે. ગુરુદેવ કે ગાડી ચલાવી શકતો નથી, પેટ્રોલથી મોટર ચાલતી નથી. ભાઈ એ ક્રિયાવતી શક્તિ બતાવે છે કે તું એનો ચલાવનાર નથી. કે હું કાલ ચલાવતો તો આજે બંધ કરી દઉં છું ચલાવવાનું, તો હું અકર્તા થઈ જઈશ. તો કે પણ તું કાલે નહોતો ચલાવતો, હું ચલાવવાનું બંધ કરું છું એનો મતલબ એમ થયો કે તને એમ છે કે હું ચલાવતો તો પેલા. તું પેલા ચલાવતો તો એ કરતા બુદ્ધિ હતી, અને છોડ્યું કે હું પેલા ચલાવતો તો હવે બંધ કરું છું, એ હું બંધ કરું છું એ કરતા બુદ્ધિ છે. એનો મતલબ એમ છે પેલા હું કરતો તો. એવી આ અકર્તાની સુંદર ગાથા છે. અકર્તાપણું બતાવે છે, બિલકુલ કરતા બનતો નથી જીવ. ત્રણે કાળ અકર્તા સ્વભાવી ભગવાન આત્મા, જ્ઞાયક ભાવ, ચૈતન્ય ભૂતાર સ્વભાવી, અપરિણામી તત્વ, ધ્રુવ તત્વ, અખંડ તત્વ, નિત્ય તત્વ, શાશ્વત તત્વ, એવું નિર્લેપ તત્વ, નિર્બોધ તત્વ એકરૂપ રહીએ છે, અખંડ રહીએ છે, અનાદિ અનંત રહીએ છે. ક્યારેય કરતા બનતું નથી કોઈનું. એવો કરતા સ્વભાવી ભગવાન આત્મા અહીંયા બતાવે છે. એટલે ટાઈમ થવા આવ્યો છે, આપણો થઈ ગયો છે. જો જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી, બાકીના કોઈ દ્રવ્યોને વસ્તુઓને કરતો નથી, પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદીને ઉત્પન્ન કરવામાં કરનારા નિમિત્ત છે, તેમનો કરતા જીવ થાય છે. હવે આ વસ્તુ જે કહેવામાં આવી કે બાકીના કોઈ દ્રવ્યોને કરતો નથી, પરંતુ જીવના યોગ અને ઉપયોગ
ઘટ આદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે, એટલે કે યોગ અને ઉપયોગનો તેમનો કરતા જીવ થાય છે, એ પણ ખરેખર ઉપચારથી ને વ્યવહારથી કહેવામાં આવે છે. યોગ અને ઉપયોગનો કરતા અજ્ઞાની જીવને શા માટે કહેવામાં આવે છે કે ખરેખર તો એવું કરતા પણ ત્યાં ચાલુ છે. જ્યાં સુધી અકર્તા સ્વભાવની દ્રષ્ટિ નથી ત્યાં સુધી કોઈને કોઈ પરિણામનો જીવ કરતા બન્યા કરે છે. તો જીવના પરિણામમાં યોગ ને ઉપયોગ ચાલે છે અજ્ઞાન દશામાં, એવી અજ્ઞાન દશાનો કરતા જીવ બને છે. પરનો કરતા નથી બનતો, પોતાના પરિણામની અજ્ઞાન દશાનો કરતા બન્યા કરે છે, કારણ કે અકર્તા સ્વભાવને ચૂકી ગયો છે. એમ અહીંયા આ ગાથા અર્થમાં સિદ્ધ કરે છે. આનો અર્થ હજી આપણે લેશું. બહુ સુંદર અર્થો છે આમાં. એકલો અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થાય એવી આ 100મી ગાથા છે. અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થાય અને જ્યાં ને ત્યાં નિમિત્ત પણ જે સ્થાપના કરે છે પોતાનું, એ નિમિત્ત છૂટી જાય. આદરણીય લાલચંદભાઈ કહેતા હતા કે જગતમાં કોઈ નિમિત્ત જ નથી. જો કોઈને નિમિત્ત જોવે છે ને કોઈ, તો ઉપાદાનનો ઘાતક છે. ઉપાદાનનો ઘાતક નિમિત્તની ચર્ચા કરે છે. ઉપાદાનની ચર્ચામાં જે હોય છે એ નિમિત્તને યાદ નથી કરતો. ઉપાદાનમાં જ્ઞાન થાય છે, નિમિત્તમાં રાગ થાય છે. નિમિત્તને યાદ કરનારો રાગી છે, ઉપાદાનને યાદ કરનારો જ્ઞાની છે. ઉપાદાનમાં જ્ઞાન થાય છે, નિમિત્તમાં રાગ થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં મારામાં. એમ ઉપાદાનની અસ્થિથી ઉપડે તો ખરેખર ત્રિકારી ઉપાદાનમાં આવ્યા વગર, અકર્તા સ્વભાવમાં આવ્યા વગર જીવ રહેતો જ નથી. આવું સુંદર સ્વરૂપ આ ખરેખર 100 નંબરની ગાથા. 100 એટલે 100 ટચનું સોનું, પૂરેપૂરું. એવો અકર્તા સ્વભાવ છે 100 ટચના સોના જેવો, એ બતાવે છે આમાં. એવી અકર્તા સ્વભાવની આ સુંદર ચર્ચા, સુંદર ગાથા છે. આવો અકર્તા સ્વભાવ સર્વભવી જીવો પોતાના સ્વરૂપને વાસ્તવિકપણે દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં લઈ અને એની અનુભૂતિ કરે એવી મંગલ ભાવ.